હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના શાક, ના કોફતા, ના કોઈ મીઠાઈ, ના પરાઠા કે મુઠિયા. આજે આપણે દૂધીની એક ખાસ રેસીપી બનાવશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ રેસીપી તમે તમારી આખી ફેમિલી માટે બનાવી શકો છો, કારણ કે નાના મોટા બધાને પસંદ આવે એવી બને છે. તો સવાર સાંજ માટે વધારે મહેનત કરવાની ઈચ્છા ન હોય તો આ દૂધીની રેસીપી તમે ઝટપટ બનાવી અને ટ્રાય કરી શકો છો. એકદમ હેલ્ધીવાળી પણ બને છે અને સાથે ટેસ્ટી પણ બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા એક ટુકડો દૂધીનો લીધો છે. તો જો જેટલો નાસ્તો તમારે બનાવવો હોય એટલી દૂધી આપણે અહીંયા લઈ લેવાની છે. આ ખૂબ મોટી દૂધી છે તો આપણે એના બે ભાગ કરી લઈએ. પણ મોટી છે પણ એકદમ કુમળી છે, તો આપણે અહીંયા કુમળી દૂધી હોય એવી જ દૂધી લેવાની છે. તો જો અહીંયા આપણે દૂધીના બે ભાગ કરી લીધા, દૂધીને સરસ એવી વોશ કરી લીધી અને હવે આપણે દૂધીની ઉપરની સ્કિન, ઉપરની એની છાલ હટાવી દઈએ. તો જો આ દૂધીની રેસીપી છે એ કદાચ તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય, અને કરી હશે તો ખબર જ હશે એમને કે આ રેસીપી કેટલી બધી ટેસ્ટી બને છે. તો જો અહીંયા આપણે દૂધીની ઉપરની સ્કિન હટાવી લીધી અને તમે દૂધી જોઈ હશે કે એકદમ કુમળી છે. તો હવે આપણે એને ખમણવાની છે. તો આ રીતે કોઈ નાના હોલવાળી જે ખમણી હોય છે એની મદદથી આપણે દૂધીને ખમણી લેવાની છે. તો દૂધીનું પ્રમાણ અત્યારે આપણે આ નાસ્તામાં વધારે રાખવાનું છે, બાકી જે આપણે લોટ એડ કરશું એનું પ્રમાણ ઓછું રહેશે. તો જો અહીંયા દૂધી આપણે ખમણી અને રેડી કરી લીધી છે. તો હવે આપણે આમાંથી એકદમ ઝટપટ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક કડાઈ લીધી છે. તો કડાઈમાં આપણે હવે અડધી ચમચીથી 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. તો જો આપણે અહીંયા દૂધીનો હલવો બિલકુલ નથી બનાવવાના. તો તમને એમ થતું હશે કે ઘી એડ કરીને દૂધી એડ કરશે તો અહીંયા આપણો દૂધીનો હલવો બને છે, પણ નહીં, આજે આપણે દૂધીનો હલવો પણ નથી બનાવતા. એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ ટેસ્ટીવાળી પણ બને છે, એ વાત હું તમને 100% કહી શકું છું. તો જો અહીંયા હવે આપણે દૂધીને 1 મિનિટ જેટલી સાંતળી લેવાની છે ઘીમાં. તો જો આ પ્રોસેસ કરવાથી દૂધીનો સ્વાદ એકદમ ઉભરીને આવશે, મતલબ કે આપણી જે રેસીપી બનશે એ ખૂબ જ એવી ટેસ્ટી અને ફ્લેવરફુલ બનશે. અને આ સ્ટેપ કરવો ટોટલી ઓપ્શનલ છે. જો તમારે અહીંયા દૂધીને સાંતળવી ન હોય તો તમે સીધો જ દૂધીનો ઉપયોગ કરી શકો છો, પણ આ 1 મિનિટનો સ્ટેપ જે છે એ આપણો જે નાસ્તો છે એને ખૂબ જ ટેસ્ટી એવો બનાવી શકે છે, કારણ કે જે ઘીમાં સાંતળેલી દૂધી હોય છે એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવતી હોય છે. તો ચાલો, આપણી દૂધી છે એ 1 મિનિટ માટે સાંતળી અને એને સાઈડમાં રાખી દીધી હલકી એવી ઠંડી થવા માટે. ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં થોડો એવો આદુનો ટુકડો એડ કરી દઈએ, સાથે થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ, કુમળી ડાળખી સહિત. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને એક તીખું મરચું લીધું છે, એને પણ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. તો આપણા નાસ્તા માટેનો એક ટેસ્ટી એવો આપણે અહીંયા મસાલો બનાવીએ છીએ. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલા આખા ધાણાના બિયા જે છે એ લીધા છે. અને હવે આપણે આ બધી વસ્તુને દરદરી એવી વાટી લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવી દરદરી પેસ્ટ રહે એ રીતે જ આપણે એને વાટવાનું છે, વધારે સ્મૂથ નથી કરવાનું. તો ચાલો, એને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે દૂધી છે એને એક બાઉલમાં લઈ લઈએ. તો અહીંયા દૂધી તમે જોઈ શકો છો આપણી હજુ પણ ગરમ છે. જો તમે ઈચ્છો તો આને ઠંડી કરી શકો છો અને પછી પણ એનો નાસ્તો બનાવી શકો છો, પણ અત્યારે હું એને ઠંડી નથી કરતી અને સીધો જ મેં એમાં બેસન એડ કરેલો છે. તો એક નાની વાટકી જેટલો બેસન એડ કર્યો છે, એટલે કે ચમચીનો માપ કહું તો 5 ચમચી જેટલો બેસન અને એની સાથે જ 5 ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે. તમે ચોખાના લોટની જગ્યાએ અહીંયા મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો તમે અહીંયા રવો થોડો પણ લઈ શકો છો. જો રવો લેતા હોય તો આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલો જ લેવાનો છે અને બેસનનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે. સાથે જે મસાલો બનાવીને રાખ્યો હતો આપણે એ એડ કરી દીધો, ધાણાવાળો. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે. આ જે આપણી રેસીપી છે એમાં વધારે કોઈ મસાલા એડ નથી કરવાના. આપણા ઘરના જે નોર્મલ મસાલા હોય છે મસાલિયાના, એ જ આપણે એડ કરશું. તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો મેં સાંભાર મસાલો એડ કરેલો છે. તમે કોઈ ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને આપણે આ બધી વસ્તુને સરસ એવી હવે મિક્સ કરવાની છે. તો જો દૂધી ગરમ છે તો આપણે જોઈને આપણે એને મિક્સ કરવાનું છે. તો જો અહીંયા હજુ ગરમ લાગે છે હાથમાં, પણ આપણે એને હળવા હળવા હાથે મિક્સ કરી લઈએ. અને જો હજુ લોટની જરૂર લાગશે તો થોડો લોટ આપણે પાછળથી એડ કરી શકીએ છીએ, પણ શરૂઆતમાં વધારે લોટ એડ
નથી કરવાનો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ ઇઝી અને યુનિક ટેસ્ટી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો તમે અહીંયા જોયું હશે આપણે મિક્સ કર્યું એમાં દૂધી આપને વધુ દેખાય છે, લોટ આપને ઓછો દેખાય છે, પણ થોડું અહીંયા બાઇન્ડિંગ આવવામાં પ્રોબ્લેમ આવે છે, તો ફરી પાછો આપણે થોડો લોટ એડ કરી દઈએ, નહીંતર વધારે દૂધી એવું થઈ જશે. તો જો અહીંયા ફરી પાછો 1 ચમચી જેટલો બેસન ને 1 ચમચી જેટલો ચોખાનો લોટ આપણે એડ કરી દીધો છે અને બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. આપણે જેટલો લોટ એડ કર્યો છે એના કરતાં આપણું દૂધીનું પ્રમાણ વધારે રહેવું જોઈએ, એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું. તો જોઈ શકો છો તમે, આવો એકદમ ઢીલો એવો ડો બનાવીને આપણે રેડી કરવાનો છે. તો જો લોટ આપણો થીક ન થવો જોઈએ એ વાતનું પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. બસ અત્યારે આપણે જે આ રેસીપી બનાવીએ છીએ એમાં બસ આટલી જ મહેનત આપણે કરવાની છે. બાકીનો જે નાસ્તો છે એકદમ આરામથી બનીને તૈયાર થઈ જશે. તો એના માટે આપણે અહીંયા એક તવો લીધો છે. તો આ નાસ્તાને આપણે શેકવાનો છે, તો એના માટે એક તવા ઉપર આપણે 1/2 ચમચી જેટલું ઓઇલ લીધું છે અને ઓઇલને આપણે સરસ એવું તવા ઉપર સ્પ્રેડ કરી દીધું છે. અને હવે આપણે એક મોટી સાઈઝનો લુવો લેવાનો છે અને હાથ આપણે પાણીવાળો કરતો રહેવાનું છે. અને આ રીતે આપણે એને, જે આપણો લોટ છે એને આ રીતે હાથની મદદથી આપણે તવા ઉપર પાતળો એવો પાથરી દેવાનો છે. વધારે પાતળો પણ નથી રાખવાનો અને એકદમ થીક પણ નથી રાખવાનો. તો જો હાથને પાણીવાળું કરતું રહેવાનું છે અને આવી રીતે આપણે જે નાસ્તો છે એને તવા ઉપર ફેલાવી દેવાનો છે. તો એકદમ ઇઝી છે, કોઈ હાથમાં ચીપકશે નહીં કે નહીં તમને હાથ દાજે ફેલાવતી વખતે. આરામથી આ પ્રોસેસ થઈ જાય છે. અને આપણે અહીંયા આ નાસ્તાને વણવાની કે બીજી કોઈ જ પ્રોસેસ કરવાની પણ જરૂર નહીં રહે. તો તમે જોઈ શકો છો હું કઈ રીતે નાસ્તાને ફેલાવું છું, અને લોટ આપણો એકદમ ઢીલો છે તો નાસ્તો આરામથી ફેલાઈ જાય છે. તો જો અહીંયા આપણા બંને નાસ્તો છે એને મેં ફેલાવી લીધો છે. એક મોટો તવો લીધો છે એટલે એક બેચમાં અહીંયા આપણા બે જે નાસ્તો છે એ આવી જાય છે. તો જો આરામથી ફેલાઈ ગયો છે તો હવે આપણે એને નીચેની સાઈડથી સરસ એવો શેકાવા દઈએ, પછી આપણે એને પલટાવવાનો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે નાસ્તાને ફેલાવવાનો છે. તો જો અહીંયા થોડી વાર થઈ એટલે ગેસની ફ્લેમ આપણે થોડી વધારી હતી અને આપણે હવે નાસ્તાને પલટાવી લઈએ. તો જો એકદમ આરામથી પલટી જાય છે અને નાસ્તાનો કલર પણ તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી એવો બને છે. તો જો તમારે અહીંયા મેં તેલથી શેક્યો છે, એમ તમારે જો ઘીથી શેકવું હોય તો તમે ઘીથી પણ શેકી શકો છો. અને અહીંયા આપણે ઓછા ઓઇલથી શેકીએ છીએ એની જગ્યાએ થોડું વધારે ઓઇલ એડ કરી અને તમારે શેકવું હોય તો પણ તમે શેકી શકો છો. આનાથી પણ વધારે ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો જોઈ શકો છો બંને સાઈડથી આપણે નાસ્તાને શેકી લીધો છે અને નાસ્તાનો કલર જોઈને જ તમને ખબર પડતી હશે કે નાસ્તો આપણો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ફ્લેવરફુલ એવો બનીને તૈયાર થયો છે. તો જો આપણે વધારે તેલ યુઝ નથી કર્યું તો પણ આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. એનું કારણ એ છે કે ચોખાનો લોટ પણ એડ કર્યો છે આપણે અને સાથે જ દૂધીનું પ્રમાણ વધારે રાખેલું છે. તો બંને સાઈડથી શેકાઈ જાય પછી આપણે એને નીચે ઉતારી લેવાનો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે આ નાસ્તો શેકશું, જેથી કરીને અંદર સુધી એકદમ પ્રોપર શેકાઈ જાય. તો જો અહીંયા આપણો એકદમ ટેસ્ટી હેલ્ધીવાળો દૂધીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી જોજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.